જો આપણે આપણા બાળકને ઝેર નથી આપતા તો ધરતી માને કેમ આપીએ? આ શબ્દો છે છેલ્લા 3 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત જયેશભાઈ પ્રજાપતિના। સરસ્વતી તાલુકાના ભાટસણ ગામના રહીશ અને પરંપરાગત ખેતીનો વ્યવસાય કરતા નરસિંહભાઈ પ્રજાપતિએ છેલ્લા 3 વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી છે। પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન વૃદ્ધિ, બમણી આવક અને ઝેરમુક્ત અનાજ મળવાથી તેમણે આજીવન ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનો સંકલ્પ કર્યો છે। તેમના આ સંકલ્પને પગલે ગામમાં અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે। સરસ્વતી તાલુકાના ભાટસણ ગામના ખેડૂત શ્રી નરસિંહભાઈ પ્રજાપતિ તેમની 7 વીઘા જેટલી જમીનમાં 3 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। તેઓ અનાજ અને કઠોળના પાકોની ખેતી કરે છે। તેમણે રાસાયણિક ખેતી પદ્ધતિનો સદંતર ત્યાગ કર્યો છે। ખેડૂત શ્રી નરસિંહભાઈ પ્રજાપતિ છેલ્લા 3 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા હોય તેમની જમીન ફળદ્રુપ બની છે। તેઓ કહે છે કે મને પ્રાકૃતિક ખેતી પ્રત્યે પ્રેમ છે। પ્રાકૃતિક ખેતી માટે તેમણે ગીર ગાયો પાળી છે, જેના છાણ અને ગૌમૂત્રમાંથી તેઓ ઘન જીવામૃત બનાવે છે અને તેનો ઉપયોગ ખેતી પાકોમાં કરે છે। દેશી ગાયના છાણને સૂકવીને તેઓ ઘન જીવામૃત બનાવે છે। તેને 15 દિવસના અંતરે ખાપી લેવામાં આવે છે। 30 થી 35 દિવસે ઘન જીવામૃત બને છે। ગૌમૂત્ર અને અન્ય વનસ્પતિઓથી જીવામૃત બનાવવામાં આવે છે। પાકની અવસ્થા મુજબ 15 થી 18 કે 21મા દિવસે જીવામૃત આપવામાં આવે છે। હાલમાં તેમણે ઉનાળુ બાજરીની ખેતી કરી છે। પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત શ્રી નરસિંહભાઈ પ્રજાપતિના દીકરા શ્રી જયેશભાઈ પ્રજાપતિ જણાવે છે કે તેમના પિતાશ્રી આત્મા સાથે સંકળાયેલા છે, જેમાંથી પ્રેરણા મળતા તેમણે રાસાયણિક ખેતીને તિલાંજલિ આપી પ્રાકૃતિક ખેતી કરવાનો નિર્ધાર કર્યો, જેમાં આ વર્ષે ઉનાળુ બાજરીનું પ્રાકૃતિક વાવેતર કરેલ છે। ગયા વર્ષે ₹1 લાખનો ફાયદો થયો હતો। પ્રાકૃતિક ખેતીના લાભ જોતા ખેડૂત જયેશ પ્રજાપતિએ પણ પાટણ ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા આહવાન કર્યું છે। મારું નામ પ્રજાપતિ જયેશભાઈ નરસિંહભાઈ છે। હું પાટસણ ગામનો વતની છું। સરસ્વતી તાલુકામાં પાટણમાં આવે છે અને હું આત્મા સાથે સંકળાયેલો છું, બરાબર। અને એનાથી મને એક પ્રેરણા મળી કે આપણા બાળકોને આપણે ઝેર નથી આપતા તો કેમ આપણે ધરતી માતાને ઝેર આપીએ? એવું તો શું આપણામાં એવી ખોટ છે, બરાબર? એના પછી મને એવી પ્રેરણા મળી એટલે મેં પ્રાકૃતિક ખેતી આધારે હું જોડાયેલો છું, બરાબર। અને મેં ઉનાળામાં બાજરી પૂરેપૂરી પ્રાકૃતિક રીતે વાવેલી છે। મને ગયા વર્ષે બી ₹1 લાખ જેટલો ફાયદો થયો હતો રાસાયણિક ખેતીના સંલગ્નમાં, અને આ સાલે મને ફાયદો થશે। મેં પ્રાકૃતિક આધારિત બાજરીનું ઉત્પાદન કરેલું છે, બરાબર।